સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે વેલંજા ગામમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તંત્ર ન પહોંચતા લોકોએ જાતે જ પાણીના નિકાલની વ્યવસ્થાઓ શરૂ કરી છે। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। કામરેજના સુડા વિસ્તારમાં આવેલા વેલંજા ગામમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વેલંજા ગામની રામકિશન ફળિયામાં વરસાદી પાણી ફરી વળ્યા છે, સાથે ગટરના પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં છે। 30થી વધુ ઘરોમાં આ ગટરના પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવાની નોબત આવી છે। ઘરોમાં કમર સુધી પાણી ઘૂસી જતા ઘરવખરી અને સરસામાનને નુકસાન થયું છે। સ્થળાંતર કરેલ પરિવારો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે। દર વર્ષે પૂર પરિસ્થિતિ હોય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં થતા અમારે આ જ નુકસાની વેઠવવી પડે છે। શ્રમિક પરિવારો, નેતાઓ અને અધિકારીઓ ફક્ત પાણી જોઈને જતા રહે છે। સ્થાનિક લોકો જાત મહેનત જિંદાબાદ સાથે પાણી નિકાલ વ્યવસ્થામાં જોતરાયા છે। ગામના યુવાનો ગટરમાં ઉતરી પાણી નિકાલ કરવા મજબૂર બન્યા છે। મારું નામ વિનોદ, મારે અહીંયા વેલંજા રહું। હાલ હું ત્યાં શોપમાં જાઉં છું દુકાને, અને પરિસ્થિતિ શું છે કે હવે જો આવી વરસાદ વરસે તો કહેવા મતલબ શું છે કે રજા રાખીએ, છૂટી રાખીએ ત્યારે જવાશે નથી। આ બીજી વખત આ પરિસ્થિતિ આ બીજી વાર પરિસ્થિતિ છે। નેક્સ્ટ ટાઈમ પાણી બહુ વધારે ફૂલ ભરેલું હતું, અને એ વખતે ગાડી બંધ પડી ગઈ હતી, અને આજે પણ પાણી વધારે છે, એટલે આપણાથી જવાતું નથી, એટલે યુટર્ન મારું છું। કેટલી મુશ્કેલી પડી છે? મુશ્કેલી બહુ વધારે મુશ્કેલી પડે છે, બહુ હેરાનગતિ થાય છે, અને આવો વરસાદ વરસે તો તકલીફ રહેવાની। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।